નમસ્કાર મિત્રો રાહમાં પાણીની પારાયણ વાત એ છે કે આજની તારીખે પણ શું પાણી જેવી જરૂરિયાતને લઈ લોકોએ વિરોધ કરવો પડે, આવેદનપત્ર આપવું પડે. કોંગ્રેસના નેતા માંગીલાલ પટેલે શું કહ્યું, વિસ્તારથી વાત કરું તો પાણીના પ્રશ્ન આમ તો તમને ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ જોવા મળશે. રાહ તાલુકો પણ તેમાંનો એક છે. એમાં પણ આ ઉનાળામાં પાણી છોડવામાં ન આવે તો પછી લોકો ગુસ્સે થતા હોય છે. કોંગ્રેસના નેતા માંગીલાલ પટેલે ત્યાં સુધી કહી દીધું કે આવનાર દિવસમાં આંદોલન કરવામાં આવશે. સાંભળો શું કહ્યું. આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. થરાદ રાહમાંથી જે સુજલામ સુફલામ નહેર પસાર થાય છે, કાચી નહેર, એ ઘણા ટાઈમથી સૂકી પડી છે. ફક્ત ને ફક્ત જ્યારે ઇલેક્શન આવે ત્યારે એક દિવસ પૂરતી ભરવામાં આવે છે, એના પછી પાણી છોડવામાં આવતું નથી. અત્યારે ઉનાળાનો સમય છે, ખેડૂતોને પશુપાલન માટે પાણી જોઈએ, ઘાસચારા માટે પણ પાણી જોઈએ, અને છેલ્લા ઘણા ટાઈમથી સૂકી ભટ પડી છે. તો મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે આ સુજલામ સુફલામમાં તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે અને જે નહેર ચાંગડા સુધી જે કાપી નાખવામાં આવી છે એ નહેરને નેનાવા સુધી અને રાજસ્થાન બોર્ડર ખોડા સુધી વધારી અને કાયમી પાણી ભરેલું રહે, એ અમારી ખેડૂતોની માંગણી છે, લાગણી છે. અને ખેડૂતો વતી અમે પાર્ટીના આગેવાનોએ આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. જલ્દીમાં જલ્દી આ જો નિર્ણય નહીં આવે અને પાણી ભરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું અને નહેર ભરવા માટે સરકારને ફરજ પાડશું. તો આપે સાંભળ્યું શું કહેવામાં આવ્યું હોય. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે, આંદોલન થાય છે કે નહીં, સરકાર આ બાબતે પોતે ધ્યાન લે છે કે નહીં, જવાબદાર અધિકારીઓ કામ કરે છે કે નહીં. આપનો અભિપ્રાય લખજો કે આ પ્રકારની પરિસ્થિતિ હજુ કેટલા વિસ્તારમાં છે, ઉત્તર ગુજરાતમાં કેટલા ગામડાઓ છે કે જ્યાં પાણીના પ્રશ્નો છે. ધન્યવાદ.